નમસ્કાર દર્શક મિત્રો, વાવણી લાયક વરસાદ માટે હજી પણ કેટલી રાહ જોવી પડશે એ અંગે હવામાન વિભાગ આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. ગુજરાતની અંદર ચોમાસાએ દસ્તક તો આપી છે, પણ ક્યાંક વરસાદ છે તો ક્યાંક વરસાદ હજી પણ જોવા જ નથી મળ્યો. માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજી પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવનાર 2 દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે. તો કે આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારોની અંદર, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવની અંદર વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે. તો 22 જૂને કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની સાથે દીવના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી આપવામાં આવી છે. 23 તારીખ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી સાથે જ અમરેલીના વિસ્તારોની અંદર, ભાવનગર અને ગીર સોમનાથની સાથે દીવના વિસ્તારોમાં પણ વરસાદ પડવા અંગે 23 તારીખ દરમિયાન આગાહી કરવામાં આવી છે. તો 24 તારીખ દરમિયાન અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરની સાથે દીવના વિસ્તાર અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને 24 તારીખ દરમિયાન મોટી આગાહી કરવામાં આવી છે. અને 25 જૂને કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તેની ઉપર નજર કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, અહેમદાબાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, દીવ સોમનાથ સાથે દીવ ગીર સોમનાથના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારો, જૂનાગઢ અને અમરેલીની સાથે ભાવનગરની અંદર પણ વરસાદને લઈને 25 તારીખ દરમિયાન આગાહી કરવામાં આવી છે. આંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો વરસાદ અંગે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. તેમણે કહ્યું છે કે આગામી 48 કલાકની અંદર રાજ્યની અંદર ચોમાસું સક્રિય થઈ જશે, જેના કારણે 22 જૂનની અંદર રાજ્યની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. કાચા મકાનોના છાપરા પણ ઉડી શકે તેવો પવન ફૂંકાશે જેવી પણ આગાહી કરવામાં આવી છે. 21 થી લઈને 25 જૂનની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળવાનો છે. રાજ્યની અંદર વિવિધ જિલ્લાઓની અંદર 2 થી 4 ઇંચ સુધી વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. તો પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ચાલુ વર્ષનું જે ચોમાસું છે તેના નિયત સમય કરતા 4 દિવસ વહેલા ગુજરાતની અંદર બેસી ગયું છે. આઈએમડીના રિપોર્ટ અનુસાર આજે ખાસ કરીને અનેક વિસ્તારોની અંદર મોટો પલટો આવી રહ્યો છે અને હવે ધીમે ધીમે ગુજરાતની અંદર ચોમાસું પણ પ્રવેશ કરતું જોવા મળ્યું છે. 19 મેના રોજ અંદમાન નિકોબારની અંદર નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જે બાદ ચોમાસાની જાહેરાત જે 1 અને 2 જૂનના રોજ થઈ હતી, જે હવે તેના બદલે 29 મેના રોજ કરવામાં આવી છે. એટલે કે અંદમાન અને નિકોબારની સાથે કેરળ અને ગુજરાતના અંદર ચોમાસું વહેલું આવી ગયેલું જોવા મળ્યું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોની અંદર ચોમાસાએ હવે આ સંપૂર્ણ વિસ્તારને કવર કરી લીધો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર વેરાવળથી 45 કિલોમીટરની દક્ષિણની અંદર દરિયાની અંદર ચોમાસું આગળ વધતું જોવા મળ્યું છે. તે વેરાવળથી ખૂબ જ નજીક છે. આજ સાંજ સુધીની અંદર અથવા તો મોડી રાત સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર આ ચોમાસું પ્રવેશી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે. અને ચોમાસાને જોતા અનેક વિસ્તારોમાં મોટો પલટો આવશે અને ગાજવીજ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે.